ડોક્ટર પંકજ નાગર જીટીપીએલ સંસ્થા સાથે જ્યોતિષ એક વિજ્ઞાનના શો દ્વારા આજે એક અદભુત માહિતી 18/5/2025 રોજ રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિની અંદર ભ્રમણ કરશે. કોને નુકસાન કોને લાભ? મિત્રો, જો તમે અગ્નિ તત્વની રાશિ મેષ, સિંહ અને ધનના જાતક હો તો ચોક્કસપણે થાય. જો તમે જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતક હો તો 100% તન મન ધનથી સાવધાન રહેજો. અને હા ઉપાય, ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો. ઉપાય નંબર 2, રાહુ મહારાજને રીઝવવાનો પ્રયોગ અવશ્ય કરજો, જેમાં પવાલીમાં અડધી ચમચી 7 ધાન્ય અંદર નાખી અને રાહુના કોઈ પણ મંત્ર ખવાયેલ કરજો. પાણીને થોડું ચાખી અને બાકીનું કમોડની અંદર નાખજો. અને ત્રીજો ઉપાય, સટીક ઉપાય, ઓનિક્સો ટાઇટિસ સ્ટોન અવશ્ય ધારણ કરજો. કોઈ ફરિયાદ નહીં રહે. મારી તમને આ શો દ્વારા શુભકામનાઓ. જોતા રહો જ્યોતિષ એક વિજ્ઞાન જીટીપીએલ ચેનલ નંબર 282 સવારે 8:30 સોમથી ગુરુ. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. પંકજભાઈ આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોમાં હું અને મારા પરમ મિત્ર એન્કર અશોકભાઈ સાથે વાલા કેમેરામેન મિત્રો જોશીભાઈ, પિન્ટુભાઈ, પ્રવીણ કાકા અને એક માતબર રેપ્યુટેડ સંસ્થા જીટીપીએલ અને અમારા હેડ જયભાઈ અને અન્ય સહાયકો સાથે આ શોની અંદર આપણે વાત કરી રહ્યા છીએ છેલ્લા કેટલાય એપિસોડથી રાહુ એક એવો છાયાગ્રહ, એક એવો ઇનવિઝિબલ ગ્રહ જે દ્રશ્યમાન નથી. હંમેશા હું કહેતો આવ્યો છું કે જગત ઉપર પૂજા જે અદ્રશ્ય થાય એની જ થાય છે. ઈશ્વરને આપણે જોઈ શકતા નથી એટલે આપણે પૂજા કરીએ છીએ. રાહુને પણ જોઈ શકતા નથી એટલા માટે જ રાહુની પૂજા કરવી જોઈએ. કારણ કે રાહુ રંધ્રે હે ઉપચય આપો ક્લિમે શ્રેષ્ઠ ફલમ વિશેષ પ્રદાતા. મંત્રેશ્વર મુનિ કહે છે, ભૃગુ કહે છે. આ શ્લોકનો મતલબ એવો થાય છે કે 310 રાહુ શ્રેષ્ઠ ફળ આપે છે. શનિ છપ્પર ફાડી નાખે છે પણ રાહુ આકાશ ફાડી નાખે છે. બિલકુલ આ બંને ગ્રહો વચ્ચેનો એક મૂળભૂત તફાવત છે. તો મિત્રો, એવા રાહુની કે જે છાયાગ્રહ છે, જે અદ્રશ્ય છે, જે શક્તિશાળી છે અને માત્ર ને માત્ર એક એવો ગ્રહ છે કે જે રીઝે તો રાજ આપે, જે રીઝે તો રજવાડા આપે અને એનું નામ રાહુ. yahoo.com કરતા પણ કોઈ મહત્વની વાત હોય તો એ રાહુની છે. દરેકે દરેક જ્યોતિષ વર્ગ માટે, જાતક વર્ગ માટે અને જ્યોતિષશાસ્ત્રના અનેકોનેક સંશોધનમાં રાહુનું એક વિશેષ સ્થાન છે. કારણ કે રાહુ કાલસર્પ યોગ કરે, રાહુ ચાંડાલ યોગ કરે, રાહુ અસંખ્ય અશુભ યોગનું સર્જન કરી અને જ્યોતિષ વર્ગ માટે, જ્યોતિષીઓ માટે એક એવું મહેનતાણું, એક એવો રિવોર્ડ, એક એવી કમાણી ઊભી કરે છે કે રાહુને સતસત નમન કરીએ તોય ઓછા પડે. યુવા રાહુની રાશિ ભવિષ્યની કેટલીક વાતો છેલ્લા એપિસોડથી આપણે સુપેરે આગળ વધારી રહ્યા છીએ. આવો અશોકભાઈને પૂછીએ કે કઈ રાશિથી રાહુ મહારાજની શરૂઆત કરવાની છે. અગર તો રાહુ મહારાજને કઈ રાશિમાં લઈ જવાના છે અને રાશિના જાતકોને પરેશાની, હેરાનગતિ, લાભ, શુભત્વ, ફળ શું મળવાનું છે, શું નથી મળવાનું, એની તલસ્પર્શી ચર્ચા આ શોમાં છેક તળિયે જઈને તમારા માટે કરીએ
નો સુપરફિશિયલ ચર્ચા, ઉપર છેલ્લી કોઈ વાત નહીં. આ શોમાં આપણે તલસ્પર્શી ચર્ચા કરીશું. આવો અશુભાઈ તરફ આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી અને દર્શક મિત્રો જે પ્રમાણે છેલ્લા 2-3 એપિસોડથી આપણે રાહુના એક ભ્રમણની વાત છે જે 18મી મેના રોજ મીન રાશિમાંથી કુંભ રાશિમાં એનું ભ્રમણ થશે. ત્યારે પંકજભાઈ, આપણે રાશિ ભવિષ્યની એક સિરીઝ આપણે કરી રહ્યા છે. રાશિ જાતકોને ખૂબ જ ઉત્સુકતા છે પોતાના, કારણ કે આ રાહુનું ભ્રમણ 18 મહિના સુધી છે અને એ જબરદસ્ત રાહુને લઈને એક ઉત્સુકતા છે. તો પંકજભાઈ, જ્યારે ગત એપિસોડમાં આપણે શરૂઆત કરી હતી રાશિ જાતકોની, એમાં મેષથી લઈને મિથુન રાશિના જાતકોની વાત કરી હતી. આજે આપણે કર્ક રાશિથી શરૂઆત કરીશું કે કર્ક રાશિના જાતકોને 18મી મેથી જે રાહુનું ભ્રમણ છે મીનથી કુંભમાં, એનો પ્રભાવ કેવો રહેશે? સરસ. આપણે રાશિફળનો વિચાર કરીએ તો ગત શોની અંદર મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોની દરેકે દરેક પાસાઓને આવરીને ચર્ચા કરેલી. હવે આપણે કર્ક રાશિ ઉપર આવીએ છીએ. કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ. અંગ્રેજીમાં એને કેન્સર કહે છે, એનુંથી ચિહ્ન છે કરચલો છે. જળ તત્વની આ રાશિ છે અને એક માઇલ્ડ રાશિ. એટલા માટે માઇલ્ડ રાશિ કારણ કે એનો માલિક ગ્રહ હંમેશા ચંદ્ર હોય છે. સો ચંદ્ર, that is by nature very soft planet, very fast moving planet, the closest one to the earth, અને સૌથી વધારે ઝડપથી ચાલીને 2.5 દિવસની અંદર રાશિનું ભ્રમણ અને પૂર્ણ રાશિ ચક્ર 27 દિવસની અંદર પૂરું કરનારો કોઈ ગ્રહ હોય તો ચંદ્ર છે અને આપણા કર્ક રાશિના જાતકોનો માલિક ગ્રહ છે. હવે કર્ક રાશિના જાતકો, આમ તો પહેલા તમારા માટે એક સારા સમાચાર મેં શનિના રાશિયાંતર વખતે આપેલા. કયા સમાચાર હતા? કે તમે શનિની નાની પનોતીમાંથી મુક્ત છો. હવે અહીંયા એક એવા સમાચાર છે કે જેમાં ગુરુના ભ્રમણમાં તો તમે ક્યાંક ફસાયેલા હતા, પરંતુ રાહુનું જે ભ્રમણ આવી ગયું છે હવે એ પણ તમને ક્યાંક નુકસાન કરી રહ્યું છે. જુઓ હિસાબ કિતાબ કેવો છે. 2025માં 3 મેજર પ્લેનેટરી ટ્રાન્ઝિટમાં સૌપ્રથમ શનિની પકડમાંથી તમે મુક્ત થયા 29/3/2025ના રોજ. પણ 14/5/2025ના રોજ ગુરુના વિપરીત ભ્રમણના કારણે, 12મા ગુરુના કારણે વળી પાછા તમને થોડા પકડમાં આવ્યા. હવે વાત આગળ વધારીએ. કર્ક રાશિથી હવે રાહુનું ભ્રમણ તમારા 8મા સ્થાનમાં થશે. એક બાજુ એક ફાયદો અને બીજી બાજુ 2 નુકસાન. કોના કારણે? રાહુના કારણે. કેમ? રાશિથી 8મે ભ્રમણ. કેમ? કલ્યાણવરમાં ભૃગુ, મંત્રેશ્વર, વરાહ, કશ્યપ, જૈમિની સૂત્ર, કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ ઋષિમુનિ હોય, કોઈ પણ સંશોધન હોય, સ્પષ્ટ વાત છે કે જ્યારે જ્યારે ક્રૂર ગ્રહો રાશિથી 8મા સ્થાનમાં આવે ત્યારે તમારું રાશિફળ બગાડે. અહીં કર્ક રાશિના જાતકો એટલે કે તમે, 10 અક્ષરધારી જાતકો એટલે કે તમે આ 8મા રાહુના બંધનમાં આવશો. ડર રાખવાથી સ્કેરી પિક્ચર ઊભું થાય છે અને જે લોકો ડરે છે એમની હેલ્થમાં માનવની વાત તો પછી આવતી, ઈશ્વર પણ આવતું નથી. ડરના મનાય. 8મા રાહુની અંદર તમને ક્યાંક ક્યાંક આયુષ્ય કે મૃત્યુનો ભય લાગે. 8મા રાહુની અંદર કોઈ પગની ઈજા, પગની બીમારી, પગનો લકવો એવી કોઈ ઘટના બની શકે. તો 8મા રાહુની અંદર એક ફાયદો એવો છે કે પૈતૃક સંપત્તિ, દાટેલું ધન પણ હાથમાં આવે. એ રાહુ કારણ કે અગ્નિ ગ્રહ છે, ઓકલ્ટ પ્લેનેટ, શેડો પ્લેનેટ, ક્યારેય તમને સારું ફળ આપે નથી. અણધાર્યા લાભનો કારક રાહુ છે. આ એક ફાયદો પણ. પણ 8મો રાહુ આવે એટલે ક્યાંક નાના મોટા રોગ તરફ તમને ધકેલે, પુશ કરે. ખાસ કરીને ગુદાના રોગ છે, યોનિના રોગ છે, ગુપ્ત રોગ છે, ગોનોરિયા, સિફિલિસ, વીડી, વેનેરલ ડિસીઝ, કવજિયાત, ખરસ, મસા, ફિસસ, ફિસ્ચ્યુલા, ઇન્ડાઇજેશન, પગની તકલીફો, ઘૂંટણથી નીચેનો પગનો ભાગ, એમાં આવું તમને નાના મોટા પ્રશ્નોનું સર્જન કરી શકે છે. પણ ગભરાવાની જરૂર નથી. કેમ? કે આ જે ભ્રમણ છે એ 1.5 વર્ષનું છે.
શતમ જીવમ શરદ 100 વર્ષના આયુષ્યની અંદર જો તમને 1.5 વર્ષ ક્યાંક તકલીફ નાના મોટા ગ્રહો કરતા હોય અને એમાં ખાસ કરીને ક્રૂર ગ્રહો જ્યારે ચડતા હોય ઉતરતા હોય ત્યારે નાનું મોટું નુકસાન કે લાભ કરતા હોય છે. તમારા કેસની અંદર ક્યાંક નુકસાન કરે છે, કારણ કે 8મું રાહુ છે. કરેલા કાર્યોમાં વિઘ્ન આવે, કાર્યો અટકે, કાર્યો લંબાય, વિલંબ આવે અને માનસિક વિચારોમાં ક્યાંક ચડ ઉતર આવે. ગમે નહીં, નિરાશા આવે, ડિપ્રેશન આવે, ડિસઅપોઇન્ટમેન્ટ આવે તો સમજજો કે 8મા રાહુનું આ પ્રમાણ છે. પાછો કર્ક રાશિનો માલિક ચંદ્ર, રાહુને ચંદ્ર જોડે બને નહીં, કારણ કે ચંદ્ર રાહુ જોડાય એટલે ગ્રહણ યોગ થાય. કારણ કે ચંદ્ર એ રાહુ જ્યારે અમૃત પીવા ચાનો માનો દેવોની સભામાં ગયેલો ત્યારે અશોકભાઈ એને ચારી ખાધેલી. બિલકુલ, કે અમૃત પીવા આવ્યો એટલે બિચારાનો શિરોછેદ થઈ ગયો તો બદલો તો રહે ને ભાઈ. તો કર્ક રાશિના જાતકો સાવધાન. આ સમય દરમિયાન કોઈ પણ જમીન, મકાન, વાહન લેતા પહેલા 1000 વાર વિચાર કરજો. આ સમય દરમિયાન કોઈ પણ ગુપ્ત કાર્ય એવું ના કરતા, ઘરમાં ખબર ના હોય અને બહાર ભડાકો થાય. થોડા કેરેક્ટરની દ્રષ્ટિએ, વ્યક્તિત્વની દ્રષ્ટિએ ઓપનલી બહાર આવજો. ડોન્ટ બી ઇન્ટ્રોવર્ટ, ઓલવેઝ બી એક્સ્ટ્રોવર્ટ. બહિર્મુખી થજો, આંતરમુખી ના થતા. બસ 8મો રાહુ છે એટલે તનબંધનથી સાવધાન તો રહેવાનું જ છે. અમારું કામ તમને ચેતવણી આપવાનું છે, સાવધાન કરવાનું છે, સાવધ કરવાનું છે, કારણ કે તમારો વધ ના થાય એ જોવાનું કામ આ સ્ટુડિયોમાં બેસીને અમારું છે. અમે તમને માર્ગદર્શન આપ્યું. ઉપાય એક સાથે જ્યારે બધી રાશિની વાત કરી લઈએ ત્યારે આપશું, પણ ત્યાં સુધી બિલકુલ મગજ પર ભાર રાખીને ગભરાતા નહીં. તમારે તમારું જ કામ કરવાનું છે, ગ્રહોને એમનું કામ કરવા દો. મારી શુભકામનાઓ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે રાશિ ચક્રની જે ચર્ચા છે રાશિ જાતકો માટેની, અને એમાં જ્યારે રાહુ એક મીનથી કુંભમાં જે એક ભ્રમણ છે અને 18મી મેના રોજ 18 મહિના સુધી ચાલશે, ત્યારે પંકજભાઈ રાશિ જાતકોમાં આપણે 4 રાશિની ચર્ચા કરી. 5મી રાશિ સિંહ રાશિ માટે વાત કરીશું કે સિંહ રાશિના જાતકોમાં આ રાહુનું ભ્રમણ કેવા પ્રકાર? રાશિ ચક્રની 5મી રાશિ સિંહ રાશિ, અંગ્રેજીમાં લિયો કહેવામાં આવે છે, અને જેવું રાશિ છે એનું ચિહ્ન છે સિંહ. કેશવાળી વાળો મોટો સિંહ, કેસરી સિંહ, જંગલનો રાજા. મોટા અક્ષરધારી જાતકો રાશિ ચક્રની 5મી રાશિના તમે માલિક છો, અને સૂર્ય તમારો ગ્રહ છે, માલિક ગ્રહ છે. સૂર્યની અસર હેઠળ સિંહ રાશિના જાતકો તમે આવો છો. સમાચાર સારા છે. અત્યાર સુધી તમે 8મા રાહુના બંધનમાં હતા. હવે રાહુ મીનમાંથી 18/5/2025ના રોજ વક્ર ગતિએ કુંભ રાશિમાં આવશે. સિંહ રાશિને લગ્ન સ્થાને મૂકતા 8મા સ્થાનમાં જે મીન રાશિમાં રાહુ પડી રહ્યો હતો એ કુંભ રાશિમાં આવતા તમારા 7મ ભાવમાં આવશે. પત્ની માટે પતિ અને પતિ માટે પત્ની, દાંપત્ય જીવનની આ વાત છે. ક્યાંક દાંપત્ય જીવનને વરખી ના જાય. અત્યાર સુધી તો 8મો રાહુ તો દાંપત્ય જીવનો તમે હરખીને ચાલતા હતા, પણ હવે ક્યાંક ભરખી ના જાય તમારે ધ્યાન રાખવું પડશે. કારણ કે રાહુનું કામ છે ગૂંચ અને ગૂંચવાડ આવશે. બિલકુલ, ઇટ્સ અ પ્લેનેટ ઓફ કન્ફ્યુઝન, ઇટ્સ અ શેડો પ્લેનેટ. માર્ગી એ છેદન બિંદુ છે. સૂર્યને આગળથી પસાર થાય, સૂર્યને ઢાંકી દે ભલે રાજા રહે. ચંદ્ર આગળથી પસાર થાય, ચંદ્ર ઢંકાઈ જાય ભલે રાણી રહી. સૂર્ય આત્મા છે, ચંદ્ર મન છે, આત્માને ઢાંકી નાખે, મનને ઢાંકી નાખે, એનું નામ આ જબરદસ્ત રાહુ છે. તો આ રાહુ તમારા દાંપત્ય જીવનમાં ગ્રહણ લગાડવા માટે આવશે. તો સિંહ રાશિના જાતકો સાવધાન. તમે મૃત્યુના ભયમાંથી બહાર છો. આયુષ્યની ચિંતા નથી, ગુપ્ત રોગોની હવે ચિંતા નથી, 8મા રાહુનું બંધન પણ નથી, પણ 7મી રાહુ આવતા ખાસ કરીને તમારા ભાગીદારી યુક્ત સાહસોની અંદર ધ્યાન રાખજો. ધંધો વ્યવસાય હોય તો ક્યાંક તમને ભાગીદારો તરફથી દગો ફટકો, એકબીજાથી નારાજગી, એકબીજાથી કંઈક છુપાવવાની વાત, એકબીજાની ઈર્ષા, અને ધંધામાં એક તિરાડ રપ્ચર ઊભી થાય એવા પૂર્ણ સંજોગો. ભાગીદારીનું ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પતિ પત્નીએ એકબીજાનું ધ્યાન રાખવું પડશે. અહીંયા કોઈ ગેરસમજ ના થાય. નાની વાતને લઈને કોઈ મોટું વાતનું વતેસર ના થાય, કોઈ બ્લન્ડર ના થઈ જાય. ઘણી વખત રાહુનું અશુભભાઈ એ કામ છે કે રાહુ 1.5 વર્ષ આવે, આ 1.5 વર્ષનો સમયગાળો એવો કે પતિ પત્ની અમને છૂટાછેડા લઈ જઈએ.
હિંસક બની જાય, કોર્ટ કચેરીના સહારે જતા રહે. તો ધીસ ઇઝ ઓલ હમ્બક. કે તમે એક વખતે ખરાબ સમયગાળો તમારી બુદ્ધિથી, તમારી ચેતનાથી અને તમારા ઇન્ટેલેક્ચ્યુઅલથી પાર પાડી દો ને તો વાંધો ના આવે. એટલે મગજ પર બહુ ભાર રાખતા નહીં. 1.5 વર્ષનો એક સમયગાળો છે અને 1.5 વર્ષ સુધી તમારે સાચવવાનું છે. કોણે? પતિએ પત્નીથી, પત્નીએ પતિથી. ભાગીદારી યુક્ત સાહસોમાં સાચવવાનું. ખાસ કરીને રાહુ છે ને એ શેડો પ્લેનેટ છે, પડછાયો. બિલકુલ તમારા ચારિત્ર ઉપર એ પડછાયો નાખી શકે, કારણ કે 7મું સ્થાન એ તમારા જાહેર જીવનનું સ્થાન છે. તમારી ક્રેડિબિલિટી, તમારું વ્યક્તિત્વ, તમારી પર્સનાલિટી, તમારું કેરેક્ટર, તમારું કન્ડક્ટ, એના પર એને ટાર્નિશ કરે, ક્યાંક બગાડે. મસ્ત મજાના સફેદ રંગ સાથે તમારું વ્યક્તિત્વ, એના પર કાળો કલર ક્યાંક લાગી ના જાય, કલંક ના લાગી જાય, એ પણ તમારે જોવાનું, કારણ કે જાહેર જીવનનું આ સ્થાન છે. અહીં જાહેર શત્રુઓ પણ આવે, નુકસાન કરી શકે બિકોઝ ઓફ રાહુ. મારક સ્થાન પણ 7મું છે, એ પણ ધ્યાન રાખવું પડે છે. પણ મારનારું કોણ? અહીંયા પતિ પત્ની એકબીજાને કંઈક નુકસાન કરી શકે, ભાગીદારો એકબીજાને નુકસાન કરી શકે, જાહેર જીવનમાં કલંક લાગી શકે. આ બધી ઘટનાઓ રાહુ 7મા સ્થાનમાં આવતા તમારા માટે 1.5 વર્ષ સુધી ઊભી કરી શકે છે. સો આઈ વુડ સજેસ્ટ યુ કે બીવર ઓફ ધીસ રાહુસ ટ્રાન્ઝિટ. 18 મહિના સાચવવાનું છે. સાચવાઈ જશો તો કોઈ નડતર નહીં આવે. તમે હોશિયાર છો, બુદ્ધિશાળી છો, સિંહ રાશિના જાતક છો, બોલ્ડ છો, વનના રાજા છો, તો રાહુના વિપરીત ભ્રમણ સામે એની ચેલેન્જને સ્વીકારી અને આગળ વધજો. ફાયદો થશે. અમારી શુભકામનાઓ તમારા માટે હંમેશ હાજર છે. મળીએ. બિલકુલ પંકજભાઈ, રાહુના ભ્રમણમાં આપણે રાશિ જાતકોની ચર્ચામાં તમે સિંહ રાશિ જાતકોની એક ખૂબ સુંદર વાત કરી અને ક્યાંક એમને તમે સાવધ કર્યા કે સિંહ રાશિના જાતકોએ દાંપત્ય જીવન અને ભાગીદારી યુક્ત સાહસોમાં ખૂબ જ સાવચેતી રાખવી પડશે. તો બીવેર ઓફ ધેટ. તો પંકજભાઈ, આ ખૂબ સુંદર એક તમે માહિતી આપી સિંહ રાશિના જાતકો માટે કે રાહુનું આ ભ્રમણ એમની માટે આ બાબતોમાં ક્યાંક એમની માટે પ્રતિકૂળ બાબતો ઊભી કરશે. પંકજભાઈ, એ પછી 6ઠ્ઠી રાશિની વાત કરીએ આપણે તો 18 મેના રોજ જ્યારે રાહુની આપણી ચર્ચા છે કે એ અમીનથી કુંભમાં ભ્રમણ કરશે, ત્યારે વક્ર ગતિએ ત્યારે 18 મહિના સુધીનું આ જે કામ છે, તો એમાં કન્યા રાશિ, આપની રાશિ, મારી રાશિ, કન્યા રાશિના જાતકોને આ રાહુનો પ્રભાવ કેવો રહેશે 18 મહિના સુધી? જો કન્યા રાશિ રાશિચક્રની 6ઠ્ઠી રાશિ છે. પઠણ અક્ષરધારી જાતકો. આ રાશિમાં જે નામા બીજા અક્ષરો ફાળવવામાં આવે છે અશોકભાઈ, પની વાત તો બરોબર. ચલો ભાઈ, પ્રવીણભાઈ ને, પંકજભાઈ ને, પ્રેરણાબેન ને, પ્રવીણાબેન ને, પ્રજ્ઞાબેન ને, ઠાકુરભાઈ નામ હશે ક્યાંક. અણા પર કોનું નામ હોય? એટલે કેમ આવું? આ ઇટ્સ વેરી રેડિક્યુલસ કી આ આલ્ફાબેટ ત્યાં આગળ મૂકવામાં આવ્યો છે. એટલે આપણે સર ઇંગ્લિશમાં અણને એન કરીને જ આપણે ચલાવી લઈએ છીએ, તો એમ ગુજરાતીમાં પણ ન ચાલે. એમાં પણ ક્યાં અંગ્રેજી આવે? 6ઠ્ઠી રાશિ છે રાશિચક્રની. કન્યા રાશિ, તમારું ચિહ્ન કન્યા છે, બુધ તમારો માલિક છે, તમે ઇન્ટેલેક્ચ્યુઅલ છો, સેન્સિટિવ છો, ખૂબ જ બુદ્ધિ પ્રતિભા ધરાવો છો અને પરોપકારી વ્યક્તિત્વ સાથે તમે જીવનમાં આગળ વધતા હોવ તો તમે કન્યા રાશિના જાતક છો. ખૂબ સોફ્ટ છો કન્યા જેવા. તો કન્યા રાશિના જાતકો અંગ્રેજીમાં તમને વર્ગો કહે છે અને તમારી રાશિથી આ રાહુનું ભ્રમણ તમારા માટે ખૂબ જ સારું. શ્રેષ્ઠ ફલમ પ્રદાતા. કેમ? આપોકલી મેં ઉપચય રંધ્રુ રાહવે શ્રેષ્ઠ વિશેષ ફલમ પ્રદાતા લાભસ્ય હિ લાભ. 6ઠ્ઠે પ્રમાણ છે રાહુનું. કન્યા રાશિના જાતકો ખૂબ જ સારું. શત્રુઓનો નાશ, યુદ્ધમાં વિજય. યુદ્ધ કઈ કન્યા રાશિ વાળા કરવા જવાના નથી, સોફ્ટ નેચર ના છે ભાઈ. પણ કોર્ટ કચેરીની કોઈ બવાલ હોય એમાં વિજય. ઘણા લંબા સમયથી કેસ ચાલતા હોય તેની પતાવટ અને તમારી તરફેણમાં. શત્રુ કોર્ટ કચેરીમાં વિજય, છૂટાછેડાની કોઈ વાત હોય તો અટકાવશે. ઘણા લાંબા સમયથી તમારે કોઈ લોન માટે અરજી કરી હોય, દેવાદારી જીવનમાં આવી ગઈ હોય, દેવું ચૂકવવામાંથી ઊંચા ના આવતા હોય અને વ્યાજ ભરભર કરતા હો પણ
મૂડી એમની એમ પડી રહી હોય અને હેરાન પરેશાન થતા હો, ફાઇનાન્શિયલ ટ્રબલ હોય, તો કન્યા રાશિના જાતકો હવે તમારા માટે 18/5/2025 રાહુના કુંભ રાશિના ભ્રમણ સાથે તમે દેવામાંથી ઋણમાંથી મુક્ત છો. લોનની સહાય મળે, બેંક તમારા પક્ષે ઊભી રહે, મિત્રો તમારા પક્ષે ઊભા રહે અને તમારી ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થને વધારે મજબૂત બનાવે. પહેલવાન જેવી એનું નામ રાહુનું ભ્રમણ. મોસાળ પક્ષેથી લાભ થશે. અશોકભાઈ, મોટી વાત એ 1.5 વર્ષથી જયારે મોસાળું મળતું હોય મફતમાં એવું લાગ્યા કરે. બરોબર ને? મામાની કૃપા. મામા માસા ખુશ રહેશે. મામી માસીની વાત નથી કરતો, કારણ મામી માસી 12મા સ્થાનમાં આવે. બરોબર ને? એટલે મામા માસા ક્યાં આવે? 6થા સ્થાનમાં આવે. તેમાં રાહુ પડશે. એટલે મામા ભલે રાહુ જેવા હોય, કંસ જેવા હોય, પણ હવે ગુરુ જેવા થઈ જશે, કારણ કે રાહુ એનો સબક શીખવાડશે. મોસાળ પક્ષેથી લાભ, દેવામાંથી મુક્તિ, આર્થિક સ્થિતિ બળવાન, છુપા શત્રુઓથી પણ મુક્તિ. અને હા, મોટી વાત કે તમને કોઈ અસાધ્ય રોગ થયો હોય ને, લાઈક ડૉક્ટરે ડાયગ્નોસિસ કરી દીધું હોય કે ભાઈ આ ઇન્કરેબલ ડિઝીઝ છે ને, આ નોન હોજકિન્સ કેન્સર છે ને, ફલાણું કેન્સર છે ને, HIV પોઝિટિવ છો, એડ્સ છે, અસાધ્ય રોગ છે, ઇટ ઇઝ ફોર શ્યોર, ડેમ શ્યોર, 100% શ્યોર કે તમે એ રોગમાંથી મુક્તિ મેળવશો. એ રોગમાં ઘટાડો થશે. નાના નાના રોગ તમને હેરાનગતિમાંથી મુક્ત કરશે. આ 6થા સ્થાનની વાત છે. 6થું સ્થાન રાહુનું પ્રિય સ્થાન છે, આપોક્લિમ સ્થાન છે, ઉપચ્ય સ્થાન છે. અહીં રાહુ બળવાન બને છે, અહીં રાહુ રાજા છે, એટલે કન્યા રાશિવાળા રાજા બનશે. કન્યા રાશિ માટે આ રાહુ ખરેખર શ્રેષ્ઠ ફળ આપનારો છે એવું મારું માનવું છે. એક તો કન્યા રાશિ બુધની રાશિ, અને રાહુ જાય છે કુંભમાં, એટલે શનિની રાશિ. શનિ અને બુધ બંને પરમ મિત્રો છે, એટલે કન્યા રાશિવાળા તો બક્કા અત્યારથી ભાઈ પ્લાનિંગ કરી રાખજો. કન્યા રાશિના જાતકો આન બાન શાન, ફાઇનાન્સ, કોર્ટ કચેરીના કજિયા, યુદ્ધમાં વિજય, ઇજ્જતમાં વધારો, દરેક રીતે તમારા માટે સાનુકૂળ વાતાવરણ, પ્રતિકૂળતાનો સંહાર. અને તમને આ 1.5 વર્ષ ચોક્કસપણે કહું છું કે મહત્વના કાર્ય હાથમાં લેજો. કોર્ટ કચેરીના હોય, કોઈ કામમાં વિલંબ થતો હોય, મોસાળ પક્ષેથી અન્યાય થયો હોય, શત્રુઓ પરેશાન કરતા હોય, રોગ હેરાન કરતો હોય, તો કન્યા રાશિના જાતકો તમારા માટે 18/5/2025 મીનમાંથી વક્ર ગતિએ જનારો કુંભ રાશિનો જાતક જે તમારા 6થા સ્થાનમાં ભ્રમણ કરવાનો છે, એ તમારા માટે તન મન ધનથી શ્રેષ્ઠ ફળ આપનારો છે. અમારી સૌની શુભકામનાઓ તમારા માટે આ શોમાંથી હાજરા હાજર છે. મળીએ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે 18 મહિના રોજ જ્યારે રાહુ મીનમાંથી કુંભ રાશિમાં ભ્રમણ અને એમાં રાશિ જાતકોમાં દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છે, ત્યારે આજે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની આપણે વાત કરી છે. પંકજભાઈ, મેં લગભગ આ 6 રાશિના પ્રિડિક્શનમાં જોયું કે રાહુ મેષ, વૃષભ, મિથુન અને કન્યા રાશિના જાતકો માટે તમે એવરેજ સારું કર્યું. પણ દર્શક મિત્રો, હવે પછીની જે પ્રિડિક્શન છે એ રાશિ જાતકોની 12 રાશિના એક પ્રિડિક્શન પછી આપણે ઉપાયોની તો વાત કરીશું, જે લોકો માટે ક્યાંક પ્રતિકૂળ છે અથવા તો ક્યાંય એમને સાવચેતી રાખવાની છે, તો એના ઉપાયોની વાત કરીશું. રાહુના કઈ પૂજાની અથવા તો એવા કોઈ એવા ચોક્કસ પ્રયોગોની વાત કરીશું કે જે તમને ક્યાંક એક રાહત આપી શકે, એની પણ વાત કરીશું. પણ પંકજભાઈ, એ નેક્સ્ટ એપિસોડમાં આજે જઈશું, કારણ કે હજી આપણે રાશિ જાતકમાં રાશિ લેવાની બાકી છે ઘણી, અને એ પછી એની ચર્ચા કરીશું. અત્યારે સમય થઈ ગયો છે પંકજભાઈ કાર્યક્રમ સમાપનનો. નેક્સ્ટ એપિસોડમાં 18મીના રોજનું જે રાહુનું ભ્રમણ છે કુંભ રાશિમાં, એનું આપણે ચર્ચા જારી રાખીશું. નમસ્કાર, આભાર. દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોલોજર ડૉક્ટર પંકજ નાગર. જીટીપીએલ સંસ્થા સાથે જ્યોતિષ એક વિજ્ઞાનના શો દ્વારા આજે એક અદભુત માહિતી. 18/5/2025 રોજ રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિની અંદર ભ્રમણ કરશે. કોને નુકસાન, કોને લાભ? મિત્રો, જો તમે અગ્નિ તત્વની રાશિ મેષ, સિંહ અને ધનના જાતક હોવ
તો ચોક્કસપણે ફાયદો. જો તમે જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતક હો તો 100% તન મન ધનથી સાવધાન રહેજો અને હા ઉપાય ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો. ઉપાય નંબર 2, રાહુ મહારાજને રીઝવવાનો પ્રયોગ અવશ્ય કરજો, જેમાં પવાલીમાં અડધી ચમચી ગળી 7 ધાન્ય અંદર નાખી અને રાહુના કોઈ પણ મંત્ર પ્રવેશ કરજો. પાણીને થોડું ચાખી અને બાકીનું કમોડની અંદર નાખજો. અને ત્રીજો ઉપાય, સટીક ઉપાય, ઓનિક્સો ટાઇટિસ સ્ટોન અવશ્ય ધારણ કરજો, કોઈ ફરિયાદ નહીં રહે. મારી તમને આ શો દ્વારા શુભકામનાઓ. જોતા રહો જ્યોતિષ વિજ્ઞાન DTPL ચેનલ નંબર 282 સવારે 8:30 સોમથી ગુરુ. જ્યોતિષ એક વિજ્ઞાન. દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોલોજર ડોક્ટર પંકજ નાગર. DTPL સંસ્થા સાથે જ્યોતિષ એક વિજ્ઞાનના શો દ્વારા આજે એક અદભુત માહિતી. 18/5/2025 ના રોજ રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિની અંદર ભ્રમણ કરશે. કોને નુકસાન, કોને લાભ? મિત્રો, જો તમે અગ્નિ તત્વની રાશિ મેષ, સિંહ અને ધનના જાતક હો તો ચોક્કસપણે થાય. જો તમે જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતક હો તો 100% તન મન ધનથી સાવધાન રહેજો અને હા ઉપાય ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો. ઉપાય નંબર 2, રાહુ મહારાજને રીઝવવાનો પ્રયોગ અવશ્ય કરજો, જેમાં પવાલીમાં અડધી ચમચી 7 ધાન્ય અંદર નાખી અને રાહુના કોઈ પણ મંત્ર પ્રવેશ કરજો. પાણીને થોડું ચાખી અને બાકીનું કમોડની અંદર નાખજો. અને ત્રીજો ઉપાય, સટીક ઉપાય, ઓનિક્સો ટાઇટિસ સ્ટોન અવશ્ય ધારણ કરજો, કોઈ ફરિયાદ નહીં રહે. મારી તમને આ શો દ્વારા શુભકામનાઓ. જોતા રહો જ્યોતિષ વિજ્ઞાન DTPL ચેનલ નંબર 282 સવારે 8:30 સોમથી ગુરુ. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.